લોકસભાની ચૂંટણી પહેલા મતદારો શું વિચારી રહ્યા છે, સ્થાનિક સમસ્યાઓ શું છે અને તે સ્થાનિક સમસ્યાઓની રજૂઆત યોગ્ય જગ્યાએ પહોંચે છે અને તેનું નિરાકરણ આવે છે કે કેમ, તેને લઈને અમારી વિશેષ રજૂઆત લોકોનો મિજાજ. અને આ સાથે હું છું શિવાની પુરોહિત. અમે આજે આવી ગયા છે વડોદરાના પાદરા તાલુકામાં, જ્યાં કેટલાક સ્થાનિકો અને ભાજપ કોંગ્રેસના જે હોદ્દેદારો છે તે અમારી સાથે છે. તેઓ આજે સ્થાનિક સમસ્યાઓ વિશે વાત કરશે. શરૂઆત કરીએ મહિલાઓથી અને અહીંયા એક મહિલા કોર્પોરેટર પણ છે, તેમની સાથે વાત કરીએ. બેન, પહેલા તો તમારો પરિચય આપશો અને પાદરામાં વિકાસ થયો છે તો કેટલો થયો છે અને હજુ પણ પાદરાને કયા વિકાસ સુધી તમે પહોંચાડવા માંગો છો કે કયા પ્રયત્નો કરો છો, એક કોર્પોરેટર તરીકે જણાવશો. મારું નામ છે રેશમા પટેલ, પાદરા નગરપાલિકા કોર્પોરેટર છું. પાદરાની અંદર આમ જોવા જઈએ તો ઘણો બધો વિકાસ થઈ ગયો છે અને અત્યારે બી વિકાસનું કામકાજ બધા ચાલુ જ છે. અને એવું કંઈ જરૂરી નથી કે વિકાસ નથી થયો, પણ અમારી ભાજપની આખી બોડી છે એના માટે વિકાસ બધી રીતે અમારા પ્રમુખને બધા અમારા કોર્પોરેટરો બધા સારા છે, બધા સાથે મળી અને ઘણો બધો એવો અમે વિકાસ કર્યો. તેને લઈને યુવાઓ શું વિચારે છે તેના વિશે પણ જાણવાનો પ્રયાસ કરીએ. આપ માની રહ્યા છો કે પાદરા તાલુકાનો વિકાસ થયો છે અને જે આશા તમે રાખી રહ્યા છો તંત્ર પાસેથી, શું તંત્ર એમાં ખરું ઉતર્યું છે? તંત્ર એમાં ખરું ઉતર્યું છે અને જે વિકાસના કામો જે લઈને નગરપાલિકા અત્યારે જે હાલ કરી રહી છે એ ખૂબ સરસ છે અને સારી રીતે કામ થઈ રહ્યું છે પાદરામાં. પીવાના પાણીના સ્ત્રોત હોવા છતાં પણ પાદરાનું પાણી પીવાલાયક નથી, જેના કારણે ઘરે ઘરે કેપ્સ્યુલ્સ મંગાવીને પાણી લોકો મંગાવે છે અને પાણી પીવે છે. શું કહેશો તેના વિશે? કોઈ હલ તેનો આવવો જોઈએ? પાદરા નગરપાલિકાના માટે ખૂબ સારો હલ કરેલો છે. પાદરા નગરપાલિકાએ નર્મદા નદીનું પાણી બી પાઇપલાઇન દ્વારા લાવે છે અને એને સારી રીતે પ્રોસેસ કરે છે અને પાણી પાદરામાં પીવાલાયક મળે જ છે. જે રીતે અમે અત્યારે પાદરાની જે લોકેશન પર હાજર છીએ, અંબાજી તળાવ છે, જ્યાં હાલમાં જ બ્યુટિફિકેશનનું કામ હાથ ધરાયું છે, પરંતુ ગંદકીનો પ્રશ્ન છે તે હલ કરવામાં ક્યાંક તંત્ર નિષ્ફળ છે. મારું નામ સચિન ગાંધી છે. હું પાદરા નગરપાલિકા અને એપીએમસીમાં વાઇસ પ્રેસિડેન્ટ છું. લોકાર્પણ હજુ આ અંબાજી તળાવનું થયું નહીં, કામ રનિંગ છે અને રાજ્યવ્યાપી હડતાલ ચાલતી હોય સફાઈ કામદારની, તો આ ગંદકી તમને જોવા 1-2 દિવસ માટે. હડતાલ સમેટવા માટે તમે કોઈ મધ્યસ્થી કરી છે કે? રાજ્યવ્યાપી હડતાલ છે, એમને રાજ્ય સરકાર જોડે માનનીય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા એ લોકો સફાઈ કામદાર ટોટલ હડતાલ પર છે. હજી પણ સ્થાનિક પ્રશ્નો તો ઠેરના ઠેર છે, રાષ્ટ્રીય મુદ્દાઓ ભલે ગમે તેટલા હોય. શું લાગી રહ્યું છે? અત્યારે હડતાલ પર બેઠેલા છે સફાઈ કર્મચારીઓ, પાછલા 3 દિવસથી બેઠેલા છે. તમે ગામમાં તમે વિઝિટ કરશો તો જ્યાં ત્યાં કચરો ઢગલાઢળ છે, લોકો બીમારી અંદર સંપડાઈ ગયેલા છે. બીજું એવું કહેવા માંગીશ કે જ્યારે અત્યારે સંસદનું ઇલેક્શન આવી રહ્યો છે, સંસદ શ્રી તો દેખાતા જ નથી. 10 વર્ષથી રાજ કરી રહ્યા છે અહીંયા આગળ. શું કહેશો તમે, કઈ રીતે પાદરાના વિકાસને તમે જોઈ રહ્યા છો? કેટલી ઉણપ હજી રહી જાય છે, ક્યાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે? પાદરાનો વિકાસ તો થઈ જ રહ્યો છે, પણ મોટી અમારી સમસ્યા છે જે પાદરા જંબુસર રોડ જે 4 લાઇન કરવાની, એમાં ઘણી સમસ્યાઓ છે, પણ સરકાર એની સમસ્યાઓનો જલ્દી નિકાલ લાવે. કાકા શું કહેશો? વરની માં જ વખાણે અત્યારે જે પણ સ્ટેટમેન્ટ આપ્યું છે એ બીજેપીના કાર્યકર્તા અને કોર્પોરેટરે આપેલું છે. હકીકતમાં વિકાસ શું છે એ તમને સમજાવવા. તળાવ બનવાથી કે તળાવનું બ્યુટિફિકેશન બનવાથી વિકાસ નથી બનતો. કે સ્વચ્છતા જુઓ તળાવ. બીજું કે આજે સેંકડો વ્યક્તિઓની રોજી રોટી છીટા પછી આ વિકાસ બન્યો છે. ઝાકમઝોળ પ્રચાર જોવા મળે છે, જાહેરાતો જોવા મળે છે, પરંતુ જે સ્થાનિક સમસ્યાઓ છે તેની પાસે તમારું કોઈ નિરાકરણ, કોઈ ઉકેલ? સ્થાનિક નિરાકરણમાં એવું હોય કે આજે આટલું મોટું તળાવ બ્યુટિફિકેશન થતું હોય તો 5-10 વ્યક્તિને તકલીફ એવી પડી શકે. અને પર્યાવરણની વાત આવતી હોય તો તમે નિહાળી શકો છો કે અમે લગભગ કેટલા સમયથી બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે? લગભગ 4 વર્ષથી. 4 વર્ષથી ચાલી રહ્યું છે અને હજી પણ તમે કહી રહ્યા છો કે બ્યુટિફિકેશનનું કામ ચાલુ છે? હા, કારણ કે કોર્પોરેશન નથી શિવાની બેન, આ નગરપાલિકા છે. જેમ સરકાર 1 કરોડ 2 કરોડ 3 કરોડ આપે એવી રીતે અમને હપ્તા વાઇઝ નાખતા હોય. પાણીની વાત કરે છે, 2008માં 2 કરોડ ને 90 લાખ રૂપિયા નર્મદાના પાણી પાદર છે અને શુદ્ધ પાણી આપવા માટેની યોજના હતી 2009. અત્યારે એ યોજના આજે ખોરંબે ચડી. કોઈ પાદર છે ને કોઈને જો નર્મદાના પાણી મળતા હોય ને એ ખાલી હમણાં બીજેપીના કાર્યકર્તાઓ જ કહે છે, કોઈ આમ આદમી નથી કહેતું કે અમને નર્મદાના પાણી મળે છે. કારણ કે પાણી અત્યારે આવી રહ્યું છે, આગળથી પાણીનો પુરવારો થઈ નહીં રહેતો, એટલે પાણી અત્યારે ચાલુ છે. નગરપાલિકાનો કોઈ સવાલ જ નથી આની અંદર થતો. પાણી અત્યારે નગરપાલિકાએ નર્મદાનું પાણી અત્યારે આપી રહી છે. 2019નો કોઈ સવાલ જ નહીં આમાં
ઉભો થતો 2019 11 વર્ષથી કામ નહીં કરી શક્યા તમે 11 વર્ષથી વાત ચાલે છે અરે બેન કરોડો વર્ષો જઈ રહ્યા છે, સાંસદોની ટર્મ પૂરી થઈ રહી છે, પરંતુ ક્યાંય સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ નથી જોવા મળી રહ્યું. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કઈ રીતે હવે લોકો પોતાનો પક્ષ અને પોતાના ઉમેદવારને પસંદ કરે છે તેના પર હવે પરિણામનો દારોમદાર રહેશે, કારણ કે પ્રશ્નો તો ઠેરના ઠેર જ છે.